ઉપલેટા માર્કેટિંગ યાર્ડની બીજા આવતા અઢી વર્ષ માટે હોદ્દેદારોની ચૂંટણી યોજાઈ હતી, જેમાં માર્કેટિંગ યાર્ડના સભાખંડમાં 17 સભ્યોની ઉપસ્થિતિમાં ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। ચેરમેન તરીકે હરિભાઈ ઠુમ્મર અને પરેશભાઈએ ઉમેદવારી નોંધાવી હતી। જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા ગુપ્ત મતદાન કરાવતા હરિભાઈ ઠુમ્મરને 11 મત અને તેમના હરીફ પરેશભાઈ ઉચદડિયાને 6 મત મળતા હરિભાઈ ઠુમ્મરને વિજેતા જાહેર કરાયા હતા। જ્યારે ઉપપ્રમુખ પદ માટેની ચૂંટણી યોજતા તેમાં વિનુભાઈ ખેટિયાનું એકમાત્ર ઉમેદવારી પત્ર રજૂ કરાતા ચૂંટણી અધિકારી દ્વારા તેને બિનહરીફ વિજય જાહેર કરાયા હતા। બંને વિજેતા ઉમેદવારોને યાર્ડના ડિરેક્ટરો તેમજ ભાજપના આગેવાનો અને સહકારી ક્ષેત્રના આગેવાનો દ્વારા ફૂલહાર પહેરાવી શુભેચ્છા અપાઈ હતી। હું હરિભાઈ ઠુમ્મર આજ રોજ ઉપલેટા માર્કેટિંગ યાર્ડની પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી હતી અને આ ખેડૂતની સંસ્થા છે અને એની અઢી વર્ષ માટેની ચૂંટણીની અંદર અમને બધા ડિરેક્ટરોએ મને અને વિનુભાઈ ઘેટિયાને પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકે ચૂંટી કાઢ્યા છે। હું આ તકે બધા ડિરેક્ટરોનો ખૂબ ખૂબ આભાર માનું છું। સાથે સાથે પાર્ટીનો ખૂબ આભાર માનું છું કે અમને અમારા નામનું પાર્ટીએ મેન્ડેટ આપ્યું અને અમને આ પ્રમુખ અને ઉપપ્રમુખ કરવાની સેવા કરવાની તક આપી, એ બદલ પાર્ટીનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું। આ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ઉપલેટા એ ખેડૂતોની સંસ્થા છે અને ખેડૂતને કોઈ પણ ભોગે ખેડૂતને તમામ હિત મળે, તમામ સારા ભાવ મળે, એ માટે પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકેની અમારી પ્રથમ પ્રાયોરિટી રહેશે। પછી ખેડૂતનું શોષણ ન થાય એટલા માટે અમે સતત પ્રયત્નશીલ રહીશું અને સાથે સાથે અમારું ડિરેક્ટર બોર્ડ પણ આમાં પ્રયત્નશીલ રહેશે। ચૂંટણીની અંદર તો આવતું હોય, પાર્ટીના જે વરાયેલા લોકો છે એમને પૂરેપૂરું સમર્થન આપ્યું છે, પણ જેમને પાર્ટીનો આજે નિર્ણય નથી ગમ્યો એમને જે ઉમેદવારી પત્રક ભર્યું છે, પણ એ પણ ખેલદિલીથી અમારી સાથે છે અને તમામ બોર્ડ ખેડૂતોના હિત માટે અમે કામ કરશું એવી આશા રાખીએ। આવનારી માર્કેટિંગ યાર્ડની અંદર જે કાંઈ સરકારની યોજનાઓ છે એ લાગુ કરશું, સાથે સાથે ખેડૂતોને વધુમાં વધુ આ યાર્ડ થકી લાભ મળે એના માટેના વિકાસના તમામ કામ કરશું। હું વિશાલ કપુરિયા, જિલ્લા રજિસ્ટ્રાર રાજકોટ અને ચૂંટણી અધિકારી બજાર સમિતિ ઉપલેટા આજરોજ અમારા 20 જૂન 2024ના બજાર સમિતિ ઉપલેટાના સભાપતિની ચૂંટણી કરવાનો એજન્ડા ઇસ્યુ કરવામાં આવેલ હતો। જે અન્વયે આજરોજ સવારે 10 વાગે તમામ બજાર સમિતિના ચૂંટાયેલા અને નિમણૂક પામેલા ડિરેક્ટરોની એક બજાર સમિતિના બીજા ટર્મના સભાપતિની ચૂંટણી માટે ચૂંટણી આયોજિત કરવામાં આવી હતી, જેમાં 2 સભ્યો ગેરહાજર હતા અને કુલ 17 સભ્યો હાજર રહેલ હતા। ઉમેદવારી માટે કુલ 2 ઉમેદવારના ઉમેદવારી ફોર્મ રજૂ થયેલ હતા। શ્રી હરિભાઈ ઠુમ્મર અને શ્રી ઉચદડિયા પરેશભાઈ, આ બંનેના ફોર્મ રજૂ થયેલ હોય એટલે બંનેની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ હતી, જેમાં શ્રી હરિભાઈ ઠુમ્મરને 11 મત મળેલ છે તથા શ્રી પરેશભાઈ ઉચદડિયાને 6 મત મળેલ છે અને આથી બજાર સમિતિ ઉપલેટાના બીજા ટર્મની સભાપતિ માટે હરિભાઈ ઠુમ્મરને ચૂંટાયેલા જાહેર કરવામાં આવેલ હતા। તમામ ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ નિખાલસતાથી સંપૂર્ણપણે પૂર્ણ થયેલ હોય ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ જાહેર કરેલ છે। આ મેન્ડેટ પ્રક્રિયા એકચ્યુઅલી અમારી સહકારી કે બજાર ધારાની કાયદાની પ્રક્રિયાનો ભાગ નથી, એ પક્ષ અને પાર્ટી લેવલની પ્રક્રિયા હોય એટલે આ બાબતે હું વધુ કઈ વિશેષમાં કહી નહીં શકું।